દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની સ્થિતિ છે. દેશની રાજધાની દિલ્હીમાં ભારે વરસાદથી લોકોને ગરમીથી રાહત મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે એટલે કે શનિવાર સાંજ સુધી આવું જ વાતાવરણ ચાલુ રહેશે. આજે દિલ્હીનું લઘુત્તમ તાપમાન 28 ડિગ્રી અને મહત્તમ તાપમાન 34 ડિગ્રી રહેવાની સંભાવના છે. આ સાથે હવામાન વિભાગ દ્વારા ગુજરાત સહિત અનેક રાજ્યોમાં મધ્યમ અને ભારે વરસાદની આગાહી કરાઈ છે. ગુજરાતના આ વિસ્તારોમાં વરસાદની આગાહી. હવામાન વિભાગ દ્વારા આજે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્ય ગુજરાતના વડોદરા, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા અને ભરૂચમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર અને જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. બોટાદ સહિત કચ્છના વિવિધ તાલુકાઓમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે.